જામનગર કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ મંત્રીએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી। સિંચાઈ વિભાગ, ડીઆઈએલઆર તેમજ પાણી પુરવઠા તેમજ પીજીવીસીએલ, જેટકો, માર્ગ અને મકાન વિભાગની કામગીરી અંગે માહિતી મેળવી પડતર પ્રશ્નોને ત્વરિત નિકાલ કરવા મંત્રીનું સૂચન। જામનગરમાં રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલે કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગો, સિંચાઈ વિભાગ તેમજ ડીઆઈએલઆર તેમજ પાણી પુરવઠા તેમજ પીજીવીસીએલ, જેટકો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। વિભાગવાર વિકાસ કાર્યની સમીક્ષા કરી હતી। આ બેઠકમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1, 6 અને 4માં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઇન અંગેની કામગીરી તેમજ જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર કેનાલોની સફાઈ, તળાવ રિપેરિંગ, ચેકડેમના કામોનું સ્ટેટસ તેમજ જમીન માપણી તેમજ અને રીસર્વે અંગેની કામગીરી, ચાવડા ગામે પીવાના પાણીની ટાંકી ઊંચી બનાવી તેમજ રાવલસર ગામે પાણીની પાઇપલાઇન મારફતે લોકોને પીવાનું પાણી પહોંચાડવું, વાણિયા ગામે પાણીની ટાંકી બનાવી તેમજ જમવંથલી ગામે અલગ વીજ ફીડર બનાવવું તેમજ ખેડૂતો અને લોકોની વીજ કનેક્શન અંગેની રજૂઆતોનું નિરાકરણ લાવવું, વિવિધ ગામડાઓમાં રોડ રસ્તાના કામો, ધ્રોલ નગરપાલિકાના વિસ્તારોમાં સ્વચ્છતા અને ભૂગર્ભ ગટરના કામો, નવી સોસાયટીમાં નાગરિકોને ગેસ કનેક્શનની માંગણીને ધ્યાને લઈને તેઓની રજૂઆતોનું નિરાકરણ લાવવાને અંગેનો પ્રશ્નો અને વિભાગીય વાઇઝ પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી તેમજ લોકો દ્વારા આવેલી અરજીઓનું હકારાત્મક દિશામાં નિરાકરણ લાવવા અને સમય મર્યાદામાં બાકી કામો પૂર્ણ કરવા મંત્રીએ લગત અધિકારીઓને સૂચના આપી હતી। અને આ બેઠકમાં જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તેમજ ડીઆરડીએ નિયામક શારદા કાથર તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા તેમજ પ્રાંત અધિકારી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।